2 વર્ષથી અમે ઓમકારા ફ્લેટમાં રહીએ છીએ. અમારે પાણીના એટલા બધા પ્રોબ્લેમ છે. 2 વર્ષ થઈ ગયા પણ એ લોકો અહીંયા મળો ત્યાં મળો કે મળો અમને ગોળ ફેરવે છે. અમે પબ્લિક પાણીથી એકદમ હેરાન થઈ ગઈ છે. પાણીના લીધે અમને સ્કિનના પ્રોબ્લેમ થયા છે, હેર રોલિંગ પ્રોબ્લેમ થયા છે. બધા પાણીથી ઘણાને ખરોજવું થયું છે અને નાનામાં નાના છોકરાઓ બી એટલા બધા હેરાન થઈ ગયા છે. અમે પાણીથી ત્રાસી ગયા છે. મેયરનો એરિયા છે અમારો. મેયરના એરિયા હોવા છતાં જો પાણીની તકલીફ હોય તો એનાથી સૌથી મોટી વાત કઈ હોય? મેયર પાણી ઘર ઘર જલ એ મોદી સાહેબ અમને આપે છે તો અમારા નળમાં પાણી જ નહીં આવતું. પાણી વગર અમે ત્રાસી ગયા છે સાહેબ. અમને જેમ બને એમ પાણીનો નિકાલ જોઈએ. બસ આવનારી સમયમાં ચૂંટણી આવી રહી છે, શું કહેશો? ચૂંટણીમાં અમે અમારા એરિયામાં ખોડિયારનગર વિસ્તારમાં ઓમકારા પ્લેનેટ, ઓમકારા હેરિટેજ અને અમારી નજીકની ઓમકારા સ્કાયલાઇન દરેક વિસ્તારના કોઈ પણ સિંગલ વોટ આપવામાં આવશે નહીં ભાજપ સરકારને. કારણ કે જ્યારે પાણીથી ત્રાસી જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી અમારું. પાણીથી જો અમે કંટાળ્યા હોય તો એ વસ્તુ વગર અમે વોટિંગ કરી કેવી રીતે શકીએ? અને બીજું કે અમે એ લોકોને વેરો નહીં મળે, અમારા એરિયામાંથી વેરો મળે નહીં. આપનો પરિચય? અનિતા શાહ.